નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ભરતીની નવી જાહેરાત એટલે કે અપડેટ જોવા મળી રહી છે. જુઓ, આટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. ભરતી ક્યાં સુધીમાં આવશે, વિગતવાર માહિતી આપવાનું છું. વિડીયો અંત સુધી નિહાળજો અને નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો. શું અપડેટ છે એના પહેલાં ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, બને જોઈન પણ કરી શકો છો. તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી આપવાના છે. વિડીયો અંત સુધી નિહાળશો એટલે તમને જગ્યાઓની માહિતી પણ મળી જશે. તો સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે શિક્ષણ શાખા જિલ્લા પંચાયત કચેરી ભાવનગરથી એક પરિપત્ર જોવા મળી રહ્યો છે. સાથે સાથે મિત્રો જે 14 તારીખનો પરિપત્ર છે જેમાં ઉપરોક્ત વિષયને જણાવવાનું કે સંદર્ભમાં પત્રથી અંગે જિલ્લાનું 31/7/2024નું અંતિમ શિક્ષણ સેટઅપ મંજૂર થઈ આવતા તાલુકાના શાળાવાઇઝ લોકર વિભાગ તથા અપર વિભાગનું જે સેટઅપ છે એ સાથે સામેલ રાખી મોકલી આપવામાં તેમણે જણાવ્યું છે. કક્ષાએથી સંબંધિત શાળાઓ સત્વરે જાણ કરવા પણ જેમને માહિતી આપી છે. બીજી અપડેટ શું છે તો કે તમે જોઈ રહ્યા છો કે શાળાની મંજૂર મહેકમ પણ જોવા મળી રહી છે. જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે મંજૂર મહેકમ કેટલી થઈ છે, આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું. બીજી વાત કરીએ તો કે કેટલી મંજૂર થઈ છે તો મળવાપાત્ર મહેકમમાં વાત કરીએ ધોરણ 1 થી 5માં નિમ્ન પ્રાથમિકમાં મિત્રો જુઓ તો કે જે 3026 અને મંજૂર મહેકમ પણ એટલી જોવા મળી રહી છે. બાકી મિત્રો ધોરણ 6 થી 8માં ઉચ્ચતર પ્રાથમિકમાં 1950 અને આ પણ 1950 મંજૂર મહેકમ જોવા મળી રહી છે. એટલે મંજૂર મહેકમ પણ પૂરતી પ્રમાણમાં જોવા મળી રહી છે. તો આ પરિપત્રથી એવું લાગી રહ્યું છે કે વિદ્યા સહાયક ભરતીના હવે ટૂંક સમયમાં ભરતીના જે પ્રોસેસ છે એ લેવામાં આવશે. અને મિત્રો નવી કોઈ થોડી પણ અપડેટ મળે છે તો આપણી ચેનલના થ્રુ તમને જોવા મળશે, જેથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય સંવિધાન.